ટેક્સટાઇલ મટીરીયલ અને લેસના વ્યવસાયમાં વેપારીઓમાં વિશ્વાસ વધે તે હેતુથી વેપારીઓનું એક મજબૂત સંગઠન બનાવવા મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં એસોસિએશન બનાવવાના વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। ટેક્સટાઇલ મટીરીયલ અને લેસના ધંધામાં કરોડોનો વેપાર વિશ્વાસ પર થાય છે અને વેપારી મિત્રોના કરોડો રૂપિયા ખોટા પર થાય છે। આ તમામ બાબતને ધ્યાનમાં રાખી ટેક્સટાઇલ સાથે જોડાયેલ પુણાના વેપારીઓનું એક મજબૂત સંગઠન બને તે માટે પુણા ગામ સ્થિત નેતલદેવ સોસાયટીની વાડી ખાતે એક બેઠક મળી હતી, જેમાં પુણા ગામના તમામ ટેક્સટાઇલ મટીરીયલ્સ અને લેસના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોઈપણ નાના મોટા વેપારીઓને મુશ્કેલી પડે તો બધા વેપારીઓ સાથે રહીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે અને યોગ્ય નિકાલ લાવી શકે તેમજ ગ્રાહક અને વેપારી વચ્ચે સેતુ બંધાય તે દિશામાં એસોસિએશન કામ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું। 2008માં ડાયમંડમાં જ્યારે મંદી આવી ત્યાર પછી રત્ન કલાકારના ઉદ્યોગ સાથે જોડાયેલ, ડાયમંડ અને હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલ કેટલાક રત્ન કલાકારો પરિવારો ટેક્સટાઇલ તરફ વળ્યા અને એ પછી પુણા ગામ પુણા બોમ્બે માર્કેટ રોડ પર લેસની દુકાનો ધીમે ધીમે ખુલવા લાગી। આજે પુણા ગામ લેસ હબ થઈ ગયું। આખા શહેરમાંથી પુણા ગામમાં લેસ માટે લોકો આવતા થયા। કરોડોનો વેપાર વિશ્વાસથી થતો થયો અને કરોડો રૂપિયા વાર્ષિક કમાતા થયા, પણ સાથે સાથે લાખો રૂપિયા ગુમાવવાનો પણ વારો ઘણીવાર આવે। કેટલાક લોકો એવા હતા અસામાજિક તત્વો કે જે ખાતું વેપારીઓ પાસેથી પડવી અને પછી રૂપિયા પરત કરતા નહોતા, ઉપર જતા ધાક ધમકી આપી અને દાદાગીરી પણ કરતા હતા। બીજા અસંખ્ય પ્રશ્નો હતા। રવિવારે દુકાન બંધ રાખવી, ત્યારબાદ એસોસિએશન મજબૂત બને, કોઈ પણ વેપારીઓને પ્રશ્ન હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત થાય। આગામી દિવસોમાં શહેરમાં